શું તમે જાણો છો જૈન ધર્મના સમ્રાટ સનપ્રતિની અજાણી ગાથા? કેમ સમ્રાટ સનપ્રતિને ઇતિહાસમાં જૈન ધર્મના અશોક તરીકે ઓળખવામાં આવે છે અને તેમના કાર્યમાં સમ્રાટ અશોક સાથે શું સમાનતાઓ જોવા મળે છે? શું સાચે જ સનપ્રતિએ હજારો જૈન મંદિરો બનાવ્યા હતા કે પછી આ આંકડો પ્રાચીન સાહિત્યમાં વધારવામાં આવ્યો છે? તો ચાલો જાણીએ સમ્રાટ સનપ્રતિની ગાથા. નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારત ઇતિહાસ માત્ર યુદ્ધ, વિજય અને રાજસત્તાની કહાનીઓથી જ નથી ભરેલો, પરંતુ તે માનવતાના, અહિંસાના, ધર્મ પ્રસારના અનોખા પ્રકરણથી પણ સમૃદ્ધ છે. અને આવા જ એક અજોડ પ્રકરણના કેન્દ્રમાં છે એક એવું નામ કે જેને ઘણીવાર ઇતિહાસના પાનાઓમાં યોગ્ય સ્થાન મળતું નથી, પરંતુ જેમને પોતાના કાર્યોથી આખા ભારતીય ઉપખંડમાં એક શાંતિપૂર્ણ ક્રાંતિ સર્જી છે. આ કહાની છે મૌર્ય વંશના એક એવા શાસકની કે જેણે ઇતિહાસકારો જૈન ધર્મના અશોક તરીકે ઓળખે છે. આ છે સમ્રાટ સનપ્રતિની ગાથા. આમ તો ભારતના ભવ્ય ઇતિહાસના પાનાઓ જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે મૌર્ય સામ્રાજ્યનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું જોવા મળે છે. મૌર્ય વંશ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યની વીરતા, આચાર્ય ચાણક્યની કૂટનીતિ અને સમ્રાટ અશોકની ધર્મ વિજયની ગાથા. પરંતુ આ જ વંશવેલમાં એક એવું વ્યક્તિત્વ પણ હતું કે જેમણે સમ્રાટ અશોકની જેમ જ શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્ર અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો, કે જેમણે ભારતની ભૌગોલિક સીમાઓની સાથે સાથે આધ્યાત્મિક સીમાઓનો પણ વિસ્તાર કર્યો હતો. એ નામ એટલે સમ્રાટ સનપ્રતિ. સમ્રાટ અશોકના પૌત્ર અને કુણાલના પુત્ર કે જેમને ઇતિહાસકારો જૈન ધર્મના અશોક તરીકે ઓળખાવે છે. અને તાજેતરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબામાં સમ્રાટ સનપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે આ વિસરાયેલા સમ્રાટની ગાથા ફરી એકવાર જનમાનસમાં જીવંત બની છે. જ્યારે આપણે સમ્રાટ અશોકનું નામ સાંભળીએ છીએ ત્યારે તરત જ આપણા મનમાં આવે છે બૌદ્ધ ધર્મનો વૈશ્વિક પ્રચાર, કલિંગ યુદ્ધ પછીનો પરિવર્તન અને અહિંસાનો સંદેશ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સમ્રાટ અશોકના વંશમાં જ એક એવા શાસક પણ થયા હતા કે જેમને જૈન ધર્મ માટે એ જ કાર્ય કર્યું કે જે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ માટે કર્યું હતું, અને તે હતા સમ્રાટ સનપ્રતિ. સમ્રાટ સનપ્રતિ સમ્રાટ અશોકના પૌત્ર, રાજવી પરંપરામાં જન્મેલા અને સત્તાના વારસાદાર. પરંતુ તેમની ઓળખ માત્ર એક રાજા તરીકે નથી. તેઓ એક ધર્મપ્રેમી, એક વિચારશીલ શાસક અને એક એવા યોગદાન કરતા હતા જેમણે જૈન ધર્મને માત્ર રાજાશ્રી નહીં આપ્યો, પરંતુ તેમને તેમના જીવનના દરેક સ્તરે પ્રસ્તાવ્યો પણ હતો. હવે આપણે સનપ્રતિના જીવનને સમજવા માટે થોડુંક પાછળ જવું પડશે. એવા અહેવાલો છે કે મૌર્ય સામ્રાજ્યના સમયમાં કે જ્યાં રાજકીય સત્તા અને આધ્યાત્મિકતા બંને એકબીજાની સાથે જોડાયેલા હતા, સમ્રાટ અશોક પછી મૌર્ય સામ્રાજ્યમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો અને આ સમયમાં સનપ્રતિનો ઉદય થયો હતો. સનપ્રતિના પિતા કુણાલ કે જેમની કહાની પણ ખૂબ જ દુઃખદ અને રહસ્યમય છે. રાજકીય કાવતરાઓના કારણે તેઓ અંધ બન્યા હતા અને આ પરિસ્થિતિએ સનપ્રતિના જીવનને ઘણી અસર કરી હતી, કારણ કે એક રીતે તેમને નાની વયથી જવાબદારીઓનો ભાર અનુભવવો પડ્યો હતો. સમ્રાટ સનપ્રતિનો ઇતિહાસ એ માત્ર એક રાજાની વાર્તા નથી, પરંતુ એક યુગના પરિવર્તનની કથા પણ છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે ઈસવીસન પૂર્વે 224 થી 215 અથવા તો કેટલાક મતાંતરો મુજબ ઈસવીસન પૂર્વે 190 સુધીના તેમના શાસનકાળમાં તેમણે જે રીતે જૈન ધર્મનો પ્રસાર કર્યો તે ખૂબ જ અદ્ભુત હતો. ડોક્ટર R.T. વ્યાસ દ્વારા લિખિત સ્ટડીઝ ઇન જૈન આર્ટ એન્ડ આઇકોનોગ્રાફી એન્ડ એલાઇડ સબ્જેક્ટના પુસ્તક અનુસાર તેમની આ સફર શરૂ થાય છે પાટલીપુત્ર અને ઉજ્જૈનના રાજમહેલોથી. સમ્રાટ અશોકના પુત્ર કુણાલ કે જેઓ અત્યંત દેખાવડા હતા, પરંતુ રાજકીય ષડયંત્રોના કારણે તેમને પોતાની આંખો ગુમાવી બેઠા હતા. તેમના પુત્ર હોવાના કારણે સનપ્રતિની બાળપણથી જ સંઘર્ષ અને રાજનીતિના પાઠ શીખવા મળ્યા હતા. અને સમ્રાટ અશોકે જ્યારે જોયું કે તેમના પૌત્ર સનપ્રતિ જ્યારે અત્યંત તેજસ્વી અને શાસન ચલાવવા માટે સક્ષમ છે, ત્યારે તેમણે સનપ્રતિને ઉજ્જૈન એટલે કે અવંતીના સુબા તરીકે નિયુક્ત કર્યા હતા.
સંપ્રતિના જીવનમાં સૌથી મોટું પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે તેઓ જૈન આચાર્ય આર્ય સુહસ્તી સુરીના સંપર્કમાં આવ્યા હતા. સંપ્રતિને વિશેષ બનાવે છે તેમની વિચારસરણી, એક એવી વિચારસરણી કે જે તેમને માત્ર રાજા નહીં પરંતુ આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે ઊભા કરે છે. એવું કહેવાય છે કે સંપ્રતિ પર જૈન આચાર્ય આર્ય સુહસ્તી સુરીનો ખૂબ જ પ્રભાવ હતો. એક પ્રસંગ અનુસાર કોઈ એવી માહિતી સામે આવી રહી છે કે એક દિવસ સંપ્રતિ જ્યારે મહેલમાં બેઠા હતા ત્યારે તેમને એક જૈન સાધુને પસાર થતા જોયા અને તેમની શાંતિપૂર્ણ હાજરીથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, જેથી તેમને મહેલમાં આવવા માટે આમંત્રિત કર્યા. અને આ મુલાકાત માત્ર એક સામાન્ય મુલાકાત ન હતી, આ સંપ્રતિના જીવનમાં એક મોટો વળાંક હતો. આચાર્યના ઉપદેશોથી તેમના મનમાં અહિંસા, કરુણા અને ત્યાગના બીજ વાવ્યા અને અહીંયાથી જ શરૂ થયો એક એવો પ્રવાસ કે જેમાં તેઓ એક યુદ્ધવીર રાજા ધીમે ધીમે એક ધર્મ પ્રચારક બની ગયા હતા. સંપ્રતિના જીવનમાં એક બીજો મહત્વપૂર્ણ પ્રસંગ પણ એવો કહેવામાં આવી રહ્યો છે કે જ્યારે તેઓ યુદ્ધમાં વિજય મેળવીને પાછા આવ્યા હતા ત્યારે તેમની માતાએ યુદ્ધમાં થયેલી હત્યાઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે સાચો વિજય તે છે કે જેમાં રક્તપાત ન હોય. આ શબ્દોએ સંપ્રતિના અંતરમાં ઝંઝવાત ઊભો કર્યો હતો. તેઓએ નક્કી કરી લીધું કે હવે તલવાર નહીં પરંતુ ધર્મ તેમનો માર્ગ બનશે. અને અહીંયાથી શરૂ થાય છે સમ્રાટ સંપ્રતિનો અસલી ઇતિહાસ. એલકેસી દ્વારા લિખિત પુસ્તક ઇન્ડિયન કલ્ચરલ હેરિટેજ પર્સપેક્ટિવ ફોર ટુરિઝમ અનુસાર સંપ્રતિએ જૈન ધર્મને રાજ્યનો આધાર બનાવ્યો હતો, જેમાં તેમણે હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. કેટલાક ઇતિહાસકારો મુજબ તેમણે લગભગ 1,25,000 જેટલા જૈન મંદિરો બનાવ્યા અને લાખો મૂર્તિઓની સ્થાપના કરાવી હતી, જેમાંથી કેટલાક હજુ પણ અમદાવાદ, વિરમગામ, ઉજ્જૈન અને પાલિતાણા શહેરોમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે સમ્રાટ અશોકની જેમ સંપ્રતિએ જૈન ધર્મના પ્રસાર માટે ગ્રીસ, પર્શિયા અને મધ્ય પૂર્વમાં સંદેશવાહકો અને ઉપદેશકો મોકલ્યા હતા. આ મંદિર માત્ર પૂજા માટે ન હતા પરંતુ તે શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજના કેન્દ્રો બન્યા હતા. સંપ્રતિએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો હતો. કહેવાય છે કે તેમને ગ્રીસ, પર્શિયા, મધ્ય પૂર્વ સુધીના તેમના સંદેશા વાહકો મોકલ્યા હતા. આ બાબતમાં તેઓ સમ્રાટ અશોક જેવા જ હતા કે જેમને બૌદ્ધ ધર્મનું વૈશ્વિક બનાવ્યો હતો. આ જ કારણ છે કે ઇતિહાસકારો તેમને જૈન ધર્મના અશોક કહે છે. પરંતુ સંપ્રતિનું યોગદાન માત્ર ધર્મના પ્રસાર પૂરતું મર્યાદિત ન હતું. તેઓ એક દયાળુ શાસક પણ હતા. તેમણે ગરીબો માટે આરામ ગૃહો બનાવ્યા હતા, ભોજનાલયો પણ શરૂ કર્યા હતા, સમાજના નબળા વર્ગ માટે સહાયની વ્યવસ્થા ઊભી કરી હતી. તેમણે પોતાના સામ્રાજ્યને માત્ર સત્તા નહીં પરંતુ કરુણાથી સંચાલિત કર્યું હતું. અને હવે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે એક રસપ્રદ વાત એ પણ જાણવા મળી છે કે સંપ્રતિએ પોતાના સામ્રાજ્યના વિસ્તરણ માટે એક અનોખી રીત અપનાવી. કહેવાય છે કે તેમને પોતાના સૈનિકોને જૈન સાધુઓના વેશમાં વિવિધ પ્રદેશોમાં મોકલ્યા હતા. આ એક પ્રકારની રાજકીય અને ધાર્મિક વ્યૂહરચના હતી કે જેનાથી તેમણે દક્ષિણ ભારતમાં પોતાનું પ્રભુત્વ વધાર્યું હતું. સંપ્રતિના શાસન હેઠળ જૈન ધર્મ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાનમાં વ્યાપક રીતે ફેલાઈ ગયો હતો અને આજે પણ આ જ વિસ્તારોમાં જૈન સમુદાયનું પ્રભુત્વ જોવા મળે છે અને તેનું શ્રેય મોટા ભાગે સંપ્રતિને પણ આપવામાં આવે છે. સંપ્રતિનો ઉલ્લેખ વિવિધ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. શિલાલેખો, જૈન સાહિત્ય અને ઇતિહાસકારોના લેખોમાં પણ તેમની કામગીરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જૈન પરંપરામાં ચૂડણી જેવા ગ્રંથોમાં પણ સંપ્રતિના શાસનનો ઉલ્લેખ જોવા મળે છે, જે દર્શાવે છે કે તેમનું સામ્રાજ્ય સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ભારત સુધી વિસ્તરેલું હતું. સમ્રાટ અશોકની માફક તેમને પણ શિલાલેખો કોતરાવ્યા હતા, જેમાં અહિંસા, જીવદયા અને નૈતિકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં જૈન ધર્મની જે મજબૂત પકડ છે તેના મૂળમાં આ મૌર્ય શાસકની દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. તેમણે વેપારી માર્ગો પર જૈન કેન્દ્રો સ્થાપ્યા જેથી સંસ્કૃતિ અને વેપાર બંનેનો વિકાસ થાય. લેખક મોતીચંદ્રના પુસ્તક ટ્રેડ એન્ડ ટ્રેડ રૂટ્સ ઇન એશિયન્ટ ઇન્ડિયામાં આનો ઉલ્લેખ જોવા મળે છે. એવું જાણવા મળી રહ્યું છે કે સંપ્રતિએ 25 આર્ય દેશોની રચના કરી હતી કે જ્યાં સાધુઓ નિર્ભયતાથી વિચરણ કરી શકતા હતા. આ એક એવો સમય હતો કે જ્યારે મૌર્ય શાસન હેઠળ જૈન ધર્મ એક શક્તિશાળી સામાજિક અને આધ્યાત્મિક પરિબળ બનીને ઉભર્યો હતો. અને આજે જ્યારે આપણે કોબાના આ મ્યુઝિયમમાં જઈએ છીએ
ત્યારે ત્યાં ડિજિટલ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા આ ભવ્ય ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો છે. ત્યાં સાચવવામાં આવેલી કલાકૃતિ અને દુર્લભ અવશેષો આપણને યાદ અપાવે છે કે એક રાજા માત્ર તલવારથી નહીં પરંતુ પોતાની માનવતા અને ધાર્મિક ઉત્સાહથી પણ ઇતિહાસમાં અમર થઈ શકે છે. સનપ્રતિનો અર્થ જ યોગ્ય અને સાચી વ્યક્તિ થાય છે અને તેમને પોતાના જીવનથી આ અર્થને સાર્થક કરીને બતાવ્યો છે. અશોકના પૌત્ર હોવા છતાં તેમને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી અને જૈન ધર્મના ઇતિહાસમાં તેમનું સ્થાન તીર્થંકરો પછીના મહત્વના પુરુષોમાં ગણાય છે. જો સનપ્રતિ ન હોત તો કદાચ દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં જૈન ધર્મનું જે સ્વરૂપ આજે જોવા મળે છે તે કદાચ અલગ હોત. મૌર્ય યુગનો આ સૂર્ય ભારતીય સંસ્કૃતિના આકાશમાં હંમેશા પ્રકાશતો રહેશે અને તેમના જીવનને જોતા આ નામ સંપૂર્ણ રીતે યોગ્ય પણ લાગે છે. સમ્રાટ સનપ્રતિનું જીવન આપણને શીખવે છે કે સાચી શક્તિ તલવારમાં નહીં પરંતુ વિચારમાં હોય છે. એક રાજા જે યુદ્ધ જીતી શકે છે તે શક્તિશાળી છે, પરંતુ જે પોતાને જીતી શકે છે તે મહાન છે. અને સનપ્રતિએ એ જ મહાનતા તરફ આગળ વધ્યા હતા. તેમણે પોતાના જીવન દ્વારા એક સંદેશ આપ્યો છે કે અહિંસા, કરુણા અને ધર્મનો માર્ગ હંમેશા સત્યનો માર્ગ છે. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ સદીઓથી પછી તેમનું નામ ઇતિહાસમાં એક પ્રકાશ સ્તંભ તરીકે ઊભું છે. એક એવો પ્રકાશ જે આપણને બતાવે છે કે સત્તા અને આધ્યાત્મિકતાની સાથે ચાલે ત્યારે જ સાચો વિકાસ શક્ય છે. સમ્રાટ સનપ્રતિ એક નામ, એક વિચાર અને એક વારસો જે ક્યારેય ભૂલાવી શકાય નહીં. તેમની આ કથા આપણને શીખવે છે કે સત્તા અને સંપત્તિનો સાચો ઉપયોગ ધર્મ અને જનકલ્યાણ માટે જ થવો જોઈએ. ભારતના ભવ્ય ભૂતકાળના આ અનમોલ રત્ન સમ્રાટ સનપ્રતિની ગાથા પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે, કારણ કે તેમને ફેલાયેલો અહિંસાનો સંદેશ કાયમ જીવંત રહેશે. તેમની શાસન પદ્ધતિમાં ન્યાય, કરુણા અને આધ્યાત્મિકતાનો સમન્વય હતો. જ્યારે ઇતિહાસકારો તેમને જૈન ધર્મના અશોક કહે છે ત્યારે તે માત્ર ઉપમા નથી, આ એક એવી સત્ય હકીકત છે કે જે ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવે છે. કોબા ખાતેનું આ સંગ્રહાલય આવનારી પેઢીઓને જૈન પરંપરા અને મૌર્ય કાળના સુવર્ણ ઇતિહાસથી પરિચિત કરાવશે, જે અત્યંત જરૂરી છે. મૌર્ય વંશના આ પ્રતાપી શાસક સનપ્રતિના ચરણોમાં વંદન કરી તેમના અદ્ભુત જીવન યાત્રા આપણને હંમેશા અહિંસા અને પરોપકારના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કરતી રહેશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આ સાથે જ તમને હવે અહીંયા એક મહત્વની બાબત એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ તમામ માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના પર આધારિત છે, જેનીથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.